નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ધર્મી। તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। રાજકોટ ખાતે અગ્નિકાંડ થયો છે। થોડી વારમાં રાજકોટ પોલીસની પત્રકાર પરિષદ યોજાશે। તો આ સાથે જ રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। રાજકોટથી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો છે, ત્યારે રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો। રાજકોટથી સમગ્ર માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। થોડી જ વારમાં રાજકોટ પોલીસની પત્રકાર પરિષદ યોજાશે। ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હવે માહિતી સામે આવી રહી છે। રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। રાજકોટથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટની ગોઝારી દુર્ઘટના બાદ અંતે એફઆઈઆર નોંધાઈ છે। 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો। તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે, ત્યારે હવે થોડી જ વારમાં રાજકોટ પોલીસની પત્રકાર પરિષદ યોજાશે। રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે એફઆઈઆર દાખલ કરાઈ છે। તો 6 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તો રાજકોટ પોલીસ પ્રેસ કોન્ફરન્સ હાલ સામે આવી રહી છે। આપ સૌને વિગત છે કે ગઈકાલે નાના મોકાજી સર્કલની બાજુમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે 5:30 વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે। આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેને પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન, એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે। બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરી ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેના અંદર ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈ એવં ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે। અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ। એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે, એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ। ડિસેમ્બર મહિનામાં પોલીસે આને મંજૂરી આપેલી છે। આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024 થી 31/12/2024 સુધીની
રિન્યુઅલ આપવામાં આવેલું છે. હવે આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી, અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવશું. પોલીસ જ્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી આપે છે તો એનો લાગતી વળગતી સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવે છે. આ અંગે કઈ સંસ્થા પાસેથી પોલીસે અભિપ્રાય ક્યારે મેળવ્યો? એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી R&B માંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે, અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે, એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. તપાસમાં હવે અધિકારીઓ આ આખી બેદરકારી અધિકારીઓની કારણ કે એ કોઈ જોયું નથી. તમે ગુનાહિત પ્રવૃત્તિ કરી અધિકારીઓના કોઈના નિવેદન લેવામાં આવશે? કારણ કે અત્યારે તમે ફરિયાદ અત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એ બધા મુદ્દાઓ ઉપર અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા જોઈ રહી છે. એની માટે સ્પેશિયલ એસઆઈટીની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે. સાહેબ, એક તરફ તમે એમ કહો છો કે પરમિશન નથી, મારી જોડે પ્રૂફ છે. કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલીન એસપી અને ડીસીપી એ ત્રણેય ચાર લોકો ત્યાં એન્જોય કરવા ગયેલા એના ફોટા છે. જો પરમિશન નથી, સામાન્ય નાગરિકને ખબર નથી, અધિકારીને તો ખબર હોય ને, એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય કે ન થાય. જો પરમિશન તમે આપો છો, જો ફાયરના ઇક્વિપમેન્ટ નથી, પરમિશન તમે આપો છો, તો કેમ તમે મેન્શન કરો છો કે ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપે? કેવી રીતે શક્ય બને? એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી, એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા. આજે સ્ટ્રક્ચર ગેરકાયદેસર હતું, ટેમ્પરરી સ્ટ્રક્ચર 4 વર્ષથી ચાલુ હતું, આખું ગામ જાણતું હતું, છતાં પણ પોલીસ પરમિશન કેવી રીતે આપી શકે સાહેબ? આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ગણ્યા છે, અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ છે. સર, અધિકારીઓ પર તપાસ થશે ખરી? ફાયરની તમે કોઈ મંજૂરી આપેલી સાધનો હતા તો कल शाम को जो टीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आईपीसी 304, 308, 337, 338, 114 मुजब તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. ત્યારે પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વના નિવેદન સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીએનએ મેચિંગની કામગીરી હાલ ચાલી રહી છે. તો આ સાથે જ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો નામ સામે આવી રહ્યા છે યુવરાજ સોલંકી, જે ગેમ ઝોનના મુખ્ય સંચાલક છે. ઉપરાંત મેનેજર પ્રકાશ જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે તેવું અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું છે ઇન્વેસ્ટિગેટિવ ટીમની પણ રચના કરવામાં આવી છે, જે તટસ્થપણે સમગ્ર ઘટનાની તપાસ કરશે. આ સાથે જ તેઓ જણાવે છે કે ઝડપથી ગુનાની તપાસ કરી ચાર્જશીટ દાખલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તેઓ જણાવી રહ્યા છે કે ફાયર સેફટીના સાધનોના પુરાવા પણ ગેમ ઝોન દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. 2023માં ગેમ ઝોનને લાયસન્સ આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે ગેમ ઝોનની એનઓસીની કામગીરી ચાલુ હતી. તો તેઓનું એ પણ કહેવું છે કે ફાયર સેફટીના સાધનો ગેમ ઝોનમાં હતા,
પણ તેનો યોગ્ય ઉપયોગ ન થયો, માટે આ સમગ્ર ઘટના સર્જાઈ હતી. મહત્વના નિવેદનો હાલ સામે આવી રહ્યા છે પોલીસ પ્રેસ કોન્ફરન્સમાંથી અધિકારી દ્વારા. તેમનું કહેવું છે કે 6 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં યુવરાજ સોલંકી અને પ્રકાશ જૈનના નામ પ્રકાશમાં આવી રહ્યા છે. ઉપરાંત તેમનું કહેવું એ પણ છે કે એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે, જે ઇન્વેસ્ટિગેટિવ ટીમ છે, જે તટસ્થપણે સમગ્ર ઘટનાની તપાસ કરશે. તો આ સાથે જ તેઓએ કહ્યું છે કે ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો હતા, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ નથી થયો, માટે સમગ્ર ઘટના સર્જાઈ છે. ઉપરાંત ગેમ ઝોન માટે ફાયર એનઓસીની કામગીરી પણ શરૂ જ હતી તેવું તેમનું કહેવું છે. તો આ સાથે જ તેઓ જણાવે છે કે ઝડપથી ગુનાની તપાસ થશે અને ચાર્જશીટ દાખલ કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન હાથ ધરાશે. તો મહત્વના નિવેદન સામે આવી રહ્યા છે પોલીસ પ્રેસ કોન્ફરન્સમાંથી કમિશનર ઓફ પોલીસ દ્વારા. તેઓનું કહેવું છે કે ડીએનએ મેચિંગની કામગીરી ચાલી રહી છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી વિશાલ, રાજકોટમાં જે ઘટના બની છે તે વિશે શું કહેશો? જી વિશાલ, જેમ બને તેમ ઝડપથી ચાર્જશીટ ફાઇલ થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ પ્રેસ કોન્ફરન્સની મોટી માહિતી હાલ સામે આવી રહી છે. ગેમિંગ ઝોનને 2023માં જ લાયસન્સ આપવામાં આવ્યું હતું, તો અત્યારે એસઆઈટીની ટીમ કરી રહી છે તટસ્થ તપાસ, તેવું પણ કમિશનર ઓફ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તો મહત્વની માહિતી હાલ સામે આવી રહી છે પોલીસ પ્રેસ કોન્ફરન્સમાંથી. તેઓનું કહેવું એ પણ છે કે ફાયર સેફટીના સાધનો ગેમ ઝોનમાં હતા, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કે યોગ્ય કાર્યવાહી ન થઈ, માટે આ સમગ્ર ઘટના બની છે. તો રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં સીપી રાજુ ભાર્ગવે પત્રકાર પરિષદ કરી માહિતી આપી છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી વિશાલ, 99 રૂપિયાની લોભામણી સ્કીમમાં નાના ભૂલકાઓનો જીવ ગયો છે, શું કહેશો? ચોક્કસથી અત્યારે હાલમાં જે રીતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ફરન્સ બાદ જ્યારે પત્રકારોનો સવાલનો મારો શરૂ થયો તે દરમિયાનમાં જ રાજકોટ કમિશનરને ખુરશી પરથી ઉભા થઈ અને જતા રહેવાની ફરજ પડી છે. જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે તેની અંદર ક્યાંક પોલીસ કમિશનરે એવું કીધું હતું કે ડિસેમ્બર મહિના સુધીની તેમણે ગેમિંગ ઝોનને પરમિશન આપી હતી, પણ જ્યારે સવાલોનો મારો શરૂ થયો કે કયા આધારે તેમણે આ પરમિશન આપી, એવા તો કયા તેમણે સર્ટિફિકેટ રજૂ કર્યા, કઈ એનઓસી રજૂ કરી, કયા ડિપાર્ટમેન્ટ દ્વારા તેમણે પરમિશન મેળવી હતી, આ તમામ સવાલો જ્યારે કરવામાં આવ્યા ત્યારે કમિશનર રાજુ ભાર્ગવ પોતે પણ ક્યાંક અચવાઈ ગયા હતા અને તેમણે અટવાઈને એમ કહ્યું હતું કે તેમની ક્યાંક અભિપ્રાયની કામગીરી ચાલુ હતી. તેમણે તેવું કહ્યું કે તેમણે ફાયર ડિપાર્ટમેન્ટની અંદર એનઓસી માટેની પ્રક્રિયા કરી હતી, તેમણે એપ્લિકેશન કરી હતી. તો શું એપ્લિકેશન કર્યા બાદ જ્યારે પરિણામ એટલે કે એનઓસી નહોતી આવી, તો આખરે શા માટે, એવા તો કયા પરિબળો જવાબદાર હતા કે જેના કારણે કમિશનરને મજબૂર થઈને તેમને પરમિશન આપવી પડી? પોલીસ કમિશનર આમ તો કોઈ પણ રીતે અન્ય ડિપાર્ટમેન્ટની પરવાનગી વગર ક્યારે પણ કોઈ પરમિશન આપતા નથી. તો આ એવા તો કેવા સુવાળા સંબંધો હતા ગેમિંગ ઝોનના માલિકો સાથે અથવા તો લાગતા વળગતા લોકો સાથે કે તેમને કોઈ પણ પ્રકારના અન્ય ડિપાર્ટમેન્ટની એનઓસી વગર તેમને પરમિશન આપી છે? અને આખરે જ્યારે પત્રકારો દ્વારા સવાલો પૂછવામાં આવ્યા છે પત્રકાર પરિષદમાંથી, રાજુ ભાર્ગવ તમામ લોકોના સવાલને ક્યાંક ને ક્યાંક ટાળી અને ઉભા થઈને ચાલ્યા ગયા છે. આ વસ્તુ ક્યાંક સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક તે લોકોના સુવાળા સંબંધો હતા અને સાથે તે લોકોએ ક્યાંક મીઠી નજર પર તેની પર રાખી લીધી. અને તેનો સૌથી મોટો દાખલો વાર આવ્યો છે કે જ્યારે આ છેલ્લા 4 વર્ષથી સ્ટ્રક્ચર ઉભું થયેલું હતું અને છેલ્લા 2 થી 2.5 વર્ષથી જે સ્ટ્રક્ચર ચાલતું હતું ગેમિંગ ઝોનનું, તેની અંદર ના માત્ર કમિશનર
ડીસીપી, એસપી, કલેક્ટર તમામ અધિકારીઓ પણ તે ગેમિંગ ઝોનની અંદર એન્જોય કરવા માટે ગયેલા હોવાના ક્યાંક ને ક્યાંક પુરાવા હોવાની હકીકતો સામે આવી રહી છે. અને તે વાતને જ્યારે સવાલ તરીકે રજૂ કરવામાં આવ્યો પોસ્ટ પ્રેસ કોન્ફરન્સની અંદર, ત્યારે રાજુ ભાર્ગવ એટલે કે રાજકોટના પોલીસ કમિશનર પર તેને નકારી ન શક્યા અને તેમણે વાતને ફેરવવાની કોશિશ કરી છે. એટલે ચોક્કસથી સાબિત થાય છે કે જે સમગ્ર અગ્નિકાંડ થયો છે, એટલે કે ટીઆરપી મોલના અગ્નિકાંડની અંદર જે લોકો હોમાયા છે ત્યાં અધિકારીઓની જે મીઠી નજર છે તે મીઠી નજરની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસ પણ સંડોવાયેલી હોય તેવું અત્યારે હાલમાં સામે આવી રહ્યું છે. અન્ય ડિપાર્ટમેન્ટના કોઈ પણ પ્રકારના પુરાવા વગર જ્યારે તેમને પ્રમાણિત કરવામાં આવે છે, તેમને પરવાનગી આપવામાં આવે છે, ત્યારે શું પોલીસની આ બાબતે ભૂલ ન કહેવાય તે પણ એક મોટો સવાલ અત્યારે હાલમાં ઉભો થઈ રહ્યો છે. એટલે જોવાનું રહ્યું કે જે રીતે અત્યારે હાલમાં પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનર ઉભા થઈને જતા રહ્યા છે, ત્યારે હવે આવનારા સમયની અંદર શું આ તપાસ કરવામાં આવશે તો એ કેટલી નિષ્પક્ષ તપાસ હશે. કારણ કે જ્યારે તેમને કોઈ પણ પ્રકારના પરવાના વગર એમને જ્યારે પ્રમાણિત કરવાની સર્ટિફિકેટ આપવામાં આવે છે તો તપાસ કરવામાં આવશે, ત્યારે શું તેની અંદર ક્યાંક ગોલમાલ નહીં થાય? આ સવાલો અત્યારે હાલમાં ઉભા થયા છે. પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસની તપાસ પર અત્યારે હાલમાં સવાલો ઉભા થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે જ્યારે કમિશનર આ પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપવાને બદલે તેને ટાળી અને ઉભા થઈને જતા રહ્યા છે, ત્યારે સમગ્ર બાબતની અંદર ક્યાંક ભીનું સંકલવાની કોશિશ થાય તેવી પણ સવાલો અત્યારે હાલમાં ઉભા થઈ રહ્યા છે. જી વિશાલ, તમને નથી લાગી રહ્યું જે પ્રમાણે સીપી સવાલોથી દૂર ભાગી રહ્યા છે, આ સિસ્ટમમાં જ એક પ્રકારનો સડો થઈ ગયો છે? આખરે આ સિસ્ટમમાં જે સડો થયો છે તે ક્યારે હંમેશા માટે દૂર થશે? જે માલિક છે તે ના પણ પોલીસ જાણતી હોવાનું તમામ વિગતો પોલીસ પાસે હોવા છતાં પણ એક પણ પ્રકારની કાર્યવાહી કરવા ચોક્કસથી મંતવ્ય ન્યૂઝ ગઈકાલથી બૂમો પાડીને કહી રહ્યું છે અને સાથે જનતા પણ કહી રહી છે કે જ્યાં સુધી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પોતાની મીઠી નજર આવા લોકો પણ નહીં રાખે ત્યાં સુધી આ ઘટના અટકવાનું નામ નહીં રહે. આ જે ઘટનાક્રમની શૃંખલા છે, જે મોરબીની હોય કે પછી વડોદરાની હોય, અમદાવાદની હોય, રાજકોટની હોય કે સુરતની હોય, તમામ ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની મીઠી નજરના કારણે જે ઘટનાઓ બની હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે અને સંબંધો સાચવવા માટે થઈ અને આ ઘટનાઓને બનવા દેતા હોય છે, આ ગેરકાયદેસર જે કૃત્યો છે તેને થવા દેતા હોય છે. શું આ કમિશનર અને તમામ જે ડીસીપી, કલેક્ટર તે લોકો જ્યારે ગેમિંગ ઝોનની અંદર તે મુલાકાત કરવા ગયા અને એન્જોય કરવા ગયા ત્યારે તેમને ખબર નહીં હોય કે આ સમગ્ર જે સ્ટ્રક્ચર ઉભું થયું છે તે ગેરકાયદેસર છે, તેને કોઈ પ્રમાણિત કરવામાં નથી આવ્યું, તેમને કોઈ લાયસન્સ નથી મળ્યા, તેને કોઈ એનઓસી નથી, તેની પાસે ફાયર સેફટીના પૂરા સાધનો નથી અને ફાયરની કોઈ એનઓસી ન હોવા છતાં પણ જ્યારે મોટા અધિકારીઓ ત્યાં એન્જોય કરવા જાય છે ત્યારે એક વસ્તુ સાબિત થાય છે કે આ તપાસ અને એફઆઈઆર જ્યારે રાજકોટ પોલીસની અંદર નોંધવામાં આવી છે ત્યારે રાજકોટ પોલીસ આ કેસની કેટલી નિષ્પક્ષ તપાસ કરશે તેના પર પણ અનેક સવાલો ઉભા થયા છે. એટલે કે અત્યારે હાલમાં એ વાત સાબિત થઈ રહી છે કે જો કોઈ સ્ટેટ એજન્સીને આ તપાસ આપવામાં આવશે તો કદાચ આ કેસની અંદર તપાસ નિષ્પક્ષ થાય તેવી અત્યારે હાલમાં શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ અત્યારે હાલમાં રાજકોટ પોલીસ જ્યારે આ તમામ સવાલોથી ભાગી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેની મિલીભગત બહાર આવતી હોય તેવું લાગી રહ્યું છે. અને એટલા માટે અત્યારે હાલમાં જે પ્રકરણ બહાર આવ્યું છે, પોલીસે પ્રેસ કોન્ફરન્સ તો બોલાવી પરંતુ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પોતે જ ગૂંચવાઈ ગઈ છે. પત્રકારો દ્વારા કરવામાં આવેલા સવાલોને લઈને અત્યારે હાલમાં પોલીસ ગૂંચવાઈ છે અને તેને લઈને અત્યારે હાલમાં જે પરવાનગીની વાત છે, પીડબ્લ્યુડીની પરવાનગી સાથે જ ફાયર એનઓસીની વાત છે. અગાઉ એવું હતું કે જયારે તેને ફાયર એનઓસી મેળવી નહોતી તેવી વાત હતી, પરંતુ આજે કમિશનર પોતે એવું કહી રહ્યા છે કે તે ફાયર એનઓસી માટે તેણે એપ્લાય કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવામાં આવતું હોય, જે આરોપીઓ છે તેને આડકતરી રીતે મદદ થવાની વાત હોય તેવું અત્યારે સામે આવી રહ્યું છે. જો તેણે ફાયર સેફટી માટે એપ્લાય કર્યું હતું તો ફાયર એનઓસી માટે તેણે એપ્લિકેશન કરી હતી, તો એવું તો શું હતું કે જેના કારણે તેને એનઓસી આપી દેવામાં આવી અને પોલીસ કમિશનરે તેને પરવાનગી આપી દીધી? એવા તો કેવા સંબંધો હતા અને કેવું પ્રેશર હતું કે જેના કારણે તેમને આ તમામ બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક પરવાનગી આપવાની જરૂર પડી હતી. અને આ તમામ બેદરકારીના કારણે અને અધિકારીઓની લાપરવાહીના કારણે જે ઘટના બની હોય તેવું અત્યારે હાલમાં સામે આવી રહ્યું છે. જી વિશાલ, જ્યારે રાજકોટમાં નાના ભૂલકાઓના જીવ હોમાઈ ગયા છે ત્યારે હવે રાજ્યમાં તંત્ર જાગ્યું છે. શું તમને નથી લાગી રહ્યું કે આ તંત્રએ ઘટના પહેલા જ જાગવાની જરૂર હતી? જી વિશાલ, બચાવવા માટેની કામગીરી અત્યારે પોલીસ કરી રહી છે. ગઈકાલે લોકોએ કીધું જે હદભાગી હતા એમને કહ્યું હતું કે આમાં કાંઈ નહીં થાય. ચોક્કસથી તંત્રને જે ઘટના પહેલા જાગવાની જરૂર હતી ને તંત્રને ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતની ખબર પણ હતી. કારણ કે 4 વર્ષથી જે ગેરકાયદેસર સ્ટ્રક્ચર ઉભું થયું છે, આ ગેમિંગ ઝોન છેલ્લા 2-2.5 વર્ષથી ચાલી રહ્યું છે, તેની અંદર મોટા અધિકારીઓ જયારે મુલાકાત કરવા જાય છે, અધિકારીઓ જયારે જતા હોય છે ત્યારે તે જે આઈપીએસ અને આઈએસ કક્ષાના અધિકારીઓ છે તે ખૂબ જ હોશિયાર હોય છે. તેમને ખ્યાલ જ હોય છે કે જે ડિપાર્ટમેન્ટમાં, જે બિલ્ડિંગમાં કે જે ગેમિંગ ઝોનમાં અથવા જે
જગ્યાએ તે જઈ રહ્યા છે તે કાયદેસર છે કે નથી, અને એ તમામ બાબતોની તેમને મગજમાં ધ્યાન રહ્યું છે. તેમ છતાં ક્યાંક મીઠી નજર રાખી અને તે લોકોને ક્યાંક બચાવવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલમાં રાજકોટ દ્વારા જે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના પણ અનેક સવાલ થઈ રહ્યા છે, અને જે તમામ લોકો આ ગેમિંગ ઝોનની અંદર હોમાયા છે તે તમામ લોકોની સામે અત્યારે હાલમાં ક્યાંક તેમના પરિવારજનો કહી રહ્યા છે કે તંત્રની જે આ બેદરકારી છે તે તંત્રની બેદરકારીને લઈને અત્યારે હાલમાં જે કસૂરવાર અધિકારીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને સૌથી પહેલા સજા કરવામાં આવે કે જેના કારણે પાછળથી જે બીજા સંચાલકો છે અથવા તો જે આ ગેરકાયદેસર કાર્ય કરનારા લોકો છે તેની સામે કોઈ પણ આવી કોશિશ ન કરે અને તેને આ પ્રકારનું જે કામકાજ થયું છે અથવા જે લોકોના મોત થયા છે તેને લઈને આગળ કોઈ ઘટના ન બને તે ખાસ યાદ રહે. જે વિશાલ સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફાયર એનઓસીની અરજી જ ન કરાઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. તો પોલીસ પ્રેસ કોન્ફરન્સમાંથી અગત્યની માહિતી સીપી દ્વારા આપવામાં આવી છે. ત્યારે હાલ સળગતા સવાલ ઉભા થઈ રહ્યા છે. તપાસના તરકટના નામે મોતનું તાંડવ ક્યાં સુધી રમાશે? રાજકોટ પોલીસે કોઈ પણ તપાસ વગર આખરે મંજૂરી આપી જ કેમ? પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટની મંજૂરી પહેલા પોલીસે શું આપી હતી મંજૂરી? તો માત્ર અરજી પર પોલીસ કેમ આપી શકે મંજૂરી? ગંભીર સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. કોની બેદરકારીથી ટીઆરપી ગેમ ઝોન બન્યો છે ડેથ ઝોન? તો તપાસના તરકટના નામે મોતનું તાંડવ આખરે ક્યાં સુધી ચાલશે? રાજકોટ પોલીસે કોઈ પણ તપાસ વગર કેમ આ ગેમ ઝોનને મંજૂરી આપી દીધી? તો પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટની મંજૂરી પહેલા જ પોલીસે આપી હતી મંજૂરી. તો આ સાથે જ માત્ર અરજી પર પોલીસ કેવી રીતે મંજૂરી આપી શકે? ગંભીર સવાલો હાલ તંત્ર સામે ઉભા થઈ રહ્યા છે. જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં નાના ભૂલકાઓના જીવ હોમાઈ ગયા છે. તપાસના તરકટના નામે આ મોતનું તાંડવ આખરે ક્યાં સુધી ચાલશે? તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાયા છે. જી વિશાલ, રાજકોટમાં જે અગ્નિકાંડ થયું છે તેમાં નાના ભૂલકાઓનો જીવ હોમાયો છે, શું કહેશો? ચોક્કસથી રાજકોટનું જે ગેમિંગ ઝોન છે તે ડેથ ઝોનમાં ફેરવાઈ ગયું છે. તેની અંદર લગભગ 30 થી વધારે લોકો હોમાઈ ગયા છે. જે તમામ લોકો નિર્દોષ હતા, તેમને ખબર પણ નહોતી કે તે જે જગ્યાએ એન્જોય કરવા જઈ રહ્યા છે, મનોરંજન માણવા જઈ રહ્યા છે, ત્યાં તેમને મોતનો સામનો કરવો પડશે. કારણ કે તેમને તો એ જ હતું કે સરકાર દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ આપ્યા બાદ જ આ ઝોન બન્યું છે. એટલા માટે જ આટલા મોંઘાદાટ ખર્ચા કરીને તે લોકો ત્યાં જતા હોય છે, પરંતુ તેમને ખ્યાલ નહોતો કે સરકારની મીઠી નજર કેટલાક કર્મચારીઓ, ભ્રષ્ટ કર્મચારીઓએ પોતાના ખિસ્સા ભરી અને આ ગેમિંગ ઝોનના માલિકોને એવી પરવાનગીઓ અને એવા ઇશારા કરી દીધા છે કે જેના આધારે તે લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તેનો ભોગ આખરે આ નિર્દોષ લોકો બન્યા છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ છે ત્યારે અનેક સળગતા સવાલો સામે આવ્યા અને ત્યાંથી બચી અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે તે પણ મોઢું આડું કરીને જતા રહ્યા છે અને તેમને જવાબ નથી આપી શક્યા. ત્યારે સૌથી મોટી વાત એ છે કે પોલીસે પણ ગેમિંગ ઝોનને પરમિશન આપી હતી, પરંતુ અન્ય ડિપાર્ટમેન્ટની અંદર પરમિશનનો ક્યાંક ને ક્યાંક અભાવ પણ સામે આવ્યો છે. તમામ અધિકારીઓ જ્યારે સામે ગયા ત્યારે આ સમગ્ર હકીકત બહાર આવી છે કે મોટા મોટા અધિકારીઓ ત્યાં ગેમિંગ ઝોનની અંદર ફન કરવા માટે ગયા હતા, મજા માણવા ગયા હતા, પરંતુ કોઈ અધિકારીએ એવો સવાલ નથી ઉઠાવ્યો કે આ ગેમિંગ ઝોનની પાસે પરમિશન છે કે કેમ. આ ગેમિંગ ઝોનના સંચાલકોએ તમામ સર્ટિફિકેટો લીધા છે કે કેમ? તમામ પોતાના રોટલા શેકીને ખિસ્સા ભરીને પાછા આવ્યા, પરંતુ આ જે નિર્દોષ લોકો છે તે આજે તે અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે. અમારી સાથે અમારા સંવાદદાતા છે ધ્રુવ કુંડેલ તે જોડાયા છે. ધ્રુવ સીધા જ વાત કરીશું કે તેમનું શું કહેવું છે. ધ્રુવ, જે રીતે અત્યારે હાલમાં અગ્નિકાંડ સામે આવ્યો છે તેની અંદર કસૂરવાર અધિકારીઓ સામે આવી રહ્યા છે. પોલીસ કમિશનર પત્રકારોના સવાલોથી ક્યાંક ને ક્યાંક મોઢું ફેરવીને ઉભા થઈને ચાલ્યા ગયા છે. શું કહેશો, કેટલી ગંભીર બાબત? શું પોલીસ ફરિયાદ કરવામાં આવી છે? રાજકોટ પોલીસ આ બાબતે નિષ્પક્ષ તપાસ કરી શકશે ખરી? ચોક્કસથી વિશાલ, તમે ડેથ ઝોનની વાત કરી. ડેથ ઝોન નહીં પણ હું ડેથ વેલી શબ્દનો ઉપયોગ કરીશ. કેલિફોર્નિયામાં એક જગ્યાનું નામ છે ડેથ વેલી. આ જ પ્રકારનું એ અત્યારે સ્થળ અત્યારે જે ગેમ ઝોન છે તે એમાં પરિવર્તિત થઈ ગયું છે. સ્પષ્ટપણે કહી શકાય કે જે સંચાલકો સામે ક્યાંક ને ક્યાંક આ જે કાર્યવાહી જે થઈ છે તેમાં સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ, પણ આ સાથે જે અધિકારીઓ છે, જે ઉચ્ચ અધિકારીઓ છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, તેમની સામે પણ આ જ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને આનું પુનરાવર્તન ન થાય. આ પહેલા પણ અનેક વખત આવી જે ઘટનાઓ છે તે ઘટી ચૂકી છે. સુરતનું આપણે કાંડ જોઈએ તો એમાં પણ અગ્નિકાંડ થયું હતું, તેમાં પણ ક્યાંક ને ક્યાંક પહેલા સંચાલકોને ક્યાંક લેવામાં આવ્યા હતા. આ વખતે પણ સંચાલકોને જ ટાર્ગેટ ક્યાંક બનાવવામાં આવ્યા છે. સંચાલકો
જે ગેરજવાબદાર બન્યા હતા તેના માટે તેઓને ચોક્કસપણે તેઓને તેમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ. છતાં જે અધિકારીઓ છે કે જેઓને ખબર હતી કે તે સ્થળ ઉપર ગેમ ઝોન બનેલું છે છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, એક મોટો સવાલ ત્યાં ઉભો થાય છે. બીજી વસ્તુ કહેવા માંગીશ, ત્યાં પાર્કિંગની પરવાનગી લેવા માટે ગેમ ઝોનના જે સંચાલકો છે તે પહોંચ્યા હતા અને કહી શકાય કે પોલીસ સુધી આ વાત પહોંચી હતી. પોલીસે પાર્કિંગની પરવાનગી તો આપી, પણ સાથે સાથે ક્યાંક પોલીસે ધ્યાન દોરવાની જરૂર હતી કે આજે સ્થળ ઉપર જ્યારે ગેમ ઝોન બને છે ત્યારે ગેમ ઝોન ખરા અર્થમાં જે ગેમ ઝોન છે તે આ ગેમ ઝોનમાં કે આરએમસી ને ક્યાંક તેને સંકળાવવું જરૂરી હતું. આ પ્રકારની એક વાત ક્યાંક સામે આવી રહી છે. એટલે ચોક્કસથી સંચાલકોની સાથે સાથે ક્યાંક ને ક્યાંક જે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ ભ્રષ્ટ દેખાઈ રહ્યા છે. તે પોતાના જે બાળકો સાથે ક્યાંક ત્યાં મજા માણવા અનેક વખત ગયા છે, એના પણ ક્યાંક વિડીયો છે સામે આવશે. મીડિયા સુધી એ વિડીયો આવ્યા છે અને કેટલાક જે અધિકારીઓ છે જે ખૂબ જ ભ્રષ્ટ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તે ક્યાંક ને ક્યાંક લેયરમાં કામ કરતા હોય છે કે તેઓ ડાયરેક્ટ પૈસા નથી લેતા, ઇનડાયરેક્ટલી આ પૈસા છે તે મળતા હોય છે. કોઈ પાનના ગલ્લે છે ત્યાં પૈસા મૂકી દેવામાં આવે છે. આ ભ્રષ્ટાચાર આવી રીતના થાય છે. ન માત્ર રાજકોટમાં પણ સમગ્ર ભારતમાં આ જ પ્રકારની જે ભ્રષ્ટાચારની જે નીતિ છે, આવી રીતના ડાયરેક્ટલી પૈસા ઉચ્ચ અધિકારી નથી લેતા, તેના જે મળતિયાઓને ક્યાંક પૈસા આપવામાં આવે છે જેથી કરીને તેમનું જે કામ છે સરળતાથી પૂરું પાડતું હોય છે. એટલે કે જે નીચલા અધિકારીઓ છે તે ઊંચા જે અધિકારીઓની જે વાતથી ક્યાંક ને ક્યાંક આ પોતાની જે કામગીરી છે તે કરતા હોય છે. અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ક્યાંક જોવા જઈએ તો જે રીતે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ખુલ્લા પડી ગયા છે કે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું તેમાં ખાસ જોવા મળ્યું છે કે કોઈ પણ પ્રકારની લાયસન્સની કાર્યવાહી આણે નથી કરી. પોલીસ કમિશનર કહી રહ્યા છે કે તેણે ફાયર સેફટી માટે એનઓસી લેવા માટેની એપ્લિકેશન કરી હતી, પરંતુ સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક તપાસની અંદર બહાર આવ્યું છે કે તેણે કોઈ એપ્લિકેશન નથી કરી, તેને એનઓસી નથી મળ્યું. તેમ છતાં પોલીસે તેને પરવાનગી આપી દીધી છે. પોલીસ કઈ રીતે પરવાનગી આપી શકે જ્યારે કે તેના સંલગ્ન જે સર્ટિફિકેટ કે એનઓસી તેની પાસે નહોતા, તો એવી શું ફરજ પડી પોલીસને કે એવી શું દબાણ હતું કે તેને એનઓસી આપવી પડી અને તે જ પોલીસ કર્મચારીઓ તે સ્થળ ગેમિંગ ઝોન પર જઈને એન્જોય કરતા જોવા મળ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે આ તપાસ અહીંયા આપી છે, તપાસ એફઆઈઆર રાજકોટમાં નોંધાઈ છે, ક્યાંક મીડિયાના પ્રેશરથી, ક્યાંક લોકોની માંગણીના કારણે પણ શું એની નિષ્પક્ષ તપાસ થાય તેવું તમને લાગી રહ્યું છે? ચોક્કસથી પહેલા હું આપને ધ્યાન દોરવા માંગીશ, જે આખું જે ગેમ ઝોન બન્યું છે તે આખું જે માળખું છે તે શેડ દ્વારા બનવામાં આવ્યું છે. એટલે આ શેડ છે તેમાં આરએમસી નો કોઈ રોલ નથી હોતો એવી ક્યાંક વાત સામે આવી રહી છે. જે માળખું જે તૈયાર કરવામાં આવ્યું છે તેમાં આરએમસી ના અધિકારીઓ એમાં ધ્યાન ન દઈ શકે, કારણ કે તે કોન્ક્રીટથી નથી બનાવેલું, એ પ્રકારની વાત ક્યાંક સામે આવી રહી છે. અને આના જ કારણે પોલીસના જે અધિકારીઓ તરફથી તેમને જે પરવાનગી છે તે આપવામાં આવી છે. પાર્કિંગની સાથે સાથે આ ગેમ ઝોનની જે પ્રાથમિક જે પરવાનગી છે તે આપવામાં આવી છે, જેના કારણે આ જે દુર્ઘટના ઘટી છે અને અનેક જીવો જે ગુમાવ્યા છે. એટલે કે એક જે અધિકારીઓ ઉપર જે સમયે આ જયારે ગેમ ઝોન શરૂ થયું ત્યારે ટાર્ગેટ કરીને આ અધિકારીઓ સામે પગલા ભરવા જોઈએ. ગઈકાલની વાત કરું તો ગઈકાલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ ક્યાંક માર્મિક ટકોર કરી હતી. આરએમસીના જે કમિશનર છે અને કલેક્ટર છે, આ બંનેને માર્મિક ટકોર કરી હતી કે રાજકોટમાં શું થાય છે તેઓને ખબર છે. રાજકોટમાં આવા અધિકારીઓ છે કે લાંચ લે છે, છતાંય ક્યાંક ને ક્યાંક લોકોને લાંચ લેવાની ખબર છે, પણ લોકો એને પુરવાર સાબિત કરી નથી શકતા. એટલે કે કોઈ જે પ્રૂફ છે તે લોકો પાસે નથી હોતું, જેથી કરીને આવા અધિકારીઓ છે તે બચી જાય છે. આ વાત તેઓએ કલેક્ટર અને કમિશનર સમક્ષ વાત કરી હતી. આ સાથે તેઓએ એવું પણ કહ્યું હતું કે આગામી સમયમાં આવા જે અધિકારીઓ સામે કડકમાં કડક પગલા ભરાય તે માટે પણ તેઓ સેન્ટ્રલમાં રજૂઆત કરશે. એટલે કે આ જે નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરશે, આવી વાત ક્યાંક તેઓએ કરી હતી. ધ્રુવ, જે રીતે અત્યારે હાલમાં તમે કહો છો કે રજૂઆત કરશે, તે વાત કરશે, જનતા પણ અત્યારે હાલમાં કહી રહી છે કે કડક કાર્યવાહી થવી જોઈએ, લાંચિયા અધિકારીઓ સામે થઈ જોઈએ. પણ તમે ખુદ જ હમણાં કહ્યું તમારી વાતમાં કે જે રીતે જે માળખું બનાવ્યું હતું તે સ્ટ્રક્ચર આખું ફેબ્રિકેશન હતું ને, તેની અંદર આરએમસીને કોઈ લાગે નથી વળગતું. એટલે કે ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરવાની કોશિશ કરવામાં આવતી હોય છે, કદાચ એવા સમીકરણો ઉભા કરવામાં આવતા હોય કે જેના કારણે તે પોતાની જવાબદારીઓથી છટકવાની કોશિશ કરતા તેવું લાગી રહ્યું છે. અને એટલા માટે જ
ક્યાંક કોઈક અધિકારીએ આ રીતની સૂચનો આપ્યા હોય અને તેના માર્ગદર્શન હેઠળ આ તમામ પ્રવૃત્તિઓ ચાલતી હોય કે બનાવવાતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. એટલે આ સમગ્ર પ્રકરણમાં ક્યાંક જનતાને ન્યાય મળશે કે કેમ તે એક મોટો સવાલ અત્યારે જોવા મળી રહ્યો છે. જી વિશાલ, આભાર. તો હાલ સમગ્ર માહિતી સામે આવી રહી છે રાજકોટથી. આરોપીઓના નામ સામે આવી રહ્યા છે.